હેલો ગાઈસ, સવારમાં સૌને હર હર મહાદેવ. અને આજના પરોઠા જો કલ્પેશ બાપુ બનાવે છે અને આજે 26મી જાન્યુઆરી ભારતનો નકશો બને છે. પહેલી વાર પાટલી એટલે વેવણું હાથમાં લીધું છે. વેવણી રોટલી વણવાને કે વેણી આજે એને રોટલી બનાવી. અરે જાડી છે અહીંયા, જાડી દેખાય જો અહીંયા. ગેસ બંધ કર નાખો. ચાલુ છે. આ રોટલી તો એમને જ બનાવીને ખવડાવવાની છે ભાઈ, આપણે નથી ખાવાની. ચીપિયો ક્યાં છે? ચીપિયો થોડે વપરાય, આમાં ઉલટું કરવા માટે તપેલી વપરાય. મેં પહેલા તપેલી કીધું તો તપેલી ગોતતા, તપેલી ક્યાં છે? રોટલી બળે જેવી ચડે એ બધું જો એને ખબર પડે છે ક્યારે ચોડવાની ક્યારે નહીં. મેં ક્યારે કીધું ચોડવો? કાચી રોટલી ચોડવી નહીં કીધું એને. અરે 10 વાર નો ફેરવવાની હોય એને. હા, થોડી વાર શાંતિ રાખો તમે. બસ તમારે પૂરતી જ બનાવજો, હું મારી પ્રિયંસ ની બનાવી લઈશ. આજ મમ્મી મને બોલવાના છે, મારા છોકરા પાસે રોટલી બનાવડાવો છો. જો ગાઈસ, વ્હાઈટ છે, બળી ગયેલી નથી પછી. કાચી નો રહી જોઈ પાછી. જો ગાઈસ, કલ્પેશ રોટલી બનાવે છે પહેલી વાર જિંદગીમાં. 35 વર્ષમાં પહેલી વાર પાટલી વેલણ હાથમાં પકડ્યું છે. એકવાર ચા બનાવી હતી પિસ્તા નાખીને. ઓ ભાઈ, કોઈ જિંદગીમાં નહીં પીધી એવી પિસ્તા વાળી ચા બનાવી. ઓહો, હાથથી ચોડાવતા આવડે છે? ટેલેન્ટ તો છે. પહેલી વાર માં તે પહેલી રોટલી વણવા ચીપ્યો લીધો એને. હવે રોટલી તો બની છે. જોઈ લેજો ભાઈ ભાઈ. રોટલી પડી ગઈ નીચે. કાચી છે અહીંયા? કાચી જ છે ને. આ તો પાછું નાખી દે અહીંયા. ઓવર કરવા જતો તો રોટલી જ પાડી દીધી. ગરમ ચટકો લાગ્યો. ચીપિયો કેમ લીધો? હાથથી તમે કરતા હતા ને? હાથથી તો બળી જાય છે. હું બળી જઈએ? આંગળા બળી જાય. આંગળા નો બળવા જોઈએ ને. હાલો લ્યો, તમારો થઈ ગયો રોટલી. બનાવી તો ઠીક છે, પણ કયા દેશનો નકશો છે તમને સમજ આવે જરા કમેન્ટ કરીને કહેજો મને ભાઈ. આજે રોટલી બને. ગેસ ધીમો કરો, 5000 બિલ આવી જાય એક દિવસનું. ઓહો, હા, પ્રેક્ટિસ થઈ જાય તો તમને પરફેક્ટ આવડી જાય. રોજ મારે 2 રોટલી વણવા તમને દેવી પડશે. અમારી મમ્મી અમને દેતા એમ. છેલ્લી 2 રોટલી તમારે બનાવવાની, તમારે ખાવાની. આ રોટલી આપણે આમ ભેરી આમ ભેરવે છે. છે ને ગોળ બરાબર રાઉન્ડ. કોને જાડી લાગે છે કેજો. નકશો ઉલટો થઈ ગયો છે. આ ઓલો છેલ્લે ઓલો કયું છે? શ્રીલંકા. એના જેવું અહીંયા નીકળ્યું છે. ભારતના નકશા નીચે શ્રીલંકા છે ને, એમાં અહીંયા નીકળ્યું છે. તો અહીંયા વણશે. આ તો ઉપર શ્રીલંકા આવી ગયું.
પ્રિયાંશ તાર માટે પરોઠા બનાવે તારા તાર માટે ડેડી. સ્પેશિયલ પરોઠા કેટલી ભૂખ છે પ્રિયાંશ? ભાગી ગયો કેટલી ભૂખ છે? આજ તાર માટે સ્પેશિયલ બનાવી રોટલી. મસાલા પરોઠા તાર ડેડી ને શીખવાડ બનાવતા. હા તારા માટે મસાલા બનાવો તારા માટે ફટાફટ હલવા નાખી દો, મિક્સ કરી દો. પેલા ઘી નાખવાનો પછી મસાલો નાખવાનો. હા તો તું આઈ જરા શીખવાડ ને મને. અરે ચડવા તો દેવા રોટલી. તમને જ ખવડાવવાની છે આજે રોટલી. આવડી ગઈ રોટલી? જો આજો કેટલી આવડી? એક તો બનાવી આજો. આજો અહીંયા વચ્ચે ખાણું પડી ગયું. આનું તો પડે જ ને ભાઈ, નવું નવું છે તો. રોટલી ફાટી ગઈ, ખાણું પડી ગયું. આ નકશો જો, આ બીજો નકશો. 26મી જાન્યુઆરી કલ્પેશ બાપુએ રોટલીના નકશા બનાવ્યા છે. બધા આઝાદ થઈ ગયા, આપણે અહીંયા ને રહી ગયા કેદમાં. કેદમાં પહેલી વાર તો કેદમાં આવ્યા છે, રસોડાની કેદમાં. આહા આ જોઈ લો. રોટલી ફૂલવી જોઈએ તો રોટલી બની કહેવાય. રોટલી પૂરીની જેમ ફૂલે તો કહેવાય કે રોટલી બનાવતા આવડી. વાયુ કરતા આપણને હારો હવે ઓ બરાબર. ફૂલાવો એકવાર, પગે લાગુ અત્યારે જ તે તમને. હા ફૂલાવાનું હા, બનવા તો દે પછી ફૂલાવું ને. એ અત્યારે હવે જ ફૂલે. ફૂલાવાનું તો પછી આમ ફૂલાવાનું આવે ને, આમ આવે ને. રોટલી ઊભી નથી રહેતી એની હરખી. કાંઈ વાંધો નહીં. આપણે પગે લાગવાનું થતું નથી, કારણ કે રોટલી ફૂલાવતા આવડતી નથી. આમ જો માણસ ચીપિયા ને વેલણ ને બધું હાથમાં પકડીને. હવે નહીં બનાવો, હવે કોઈ નહીં ખાય. હવે કોઈ નહીં ખાય, તમને જ ખવડાવીશ, હું નહીં ખાઉં. સાચું હું નહીં ખાવું, મજાક નથી કરતી. એમ થોડી હાલે કાંઈ, એટલે હું નહીં ખાઉં. પ્યારથી બનાવતો હોય બધા. નહીં, મારે રોટલી મને ન ભાવે સવારમાં, મને ભાખરી ભાવે. તમે ભાખરી બનાવી? તો આ ભાખરી લોટ હતો કે રોટલી લોટ હતો? એટલે એને રોટલી બનાવી નાખી તો હજી કે છે ભાખરી લોટ હતો કે રોટલી લોટ હતો. બોલ, હું રોટલી નહીં આ ખાઉં, થઈ ગઈ પરફેક્ટ. મને પરોઠું જ ભાવે. આ થઈ ગઈ બરાબર. હમ. હાલો કડક કડક થઈ ગઈ રોટલી. હાલો જેની પાસે દાંત હોય ને ઈ જ આ રોટલી ખાવા માટે આવજો ભાઈ. બનાવું કે હું કરું હવે? હું નહીં ખાઉં, મને રોટલી નથી ખાવી. તો ભાખરી બનાવવાનો. હલો બાય ગાઈસ. આજનો સવારનો નાસ્તો કલ્પેશ બાપુએ પોતાનો નાસ્તો પોતાના હાથથી બનાવ્યો છે. સૂકી રોટલી તોડી તોડીને ખાવાની છે, 2 હાથથી. ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે આપણે. ચલો બાય ગાઈસ. સો ગાઈસ, કેવો ગયો આજનો દિવસ બધાનો? તો ભાઈ આજે તો છે ને એક કલ્પેશ બાપુએ કાલે દાગત માટે માથાકૂટ કરી હતી. એનો તો છોડો, એનો તો બધાને આજે બહુ જ કોલ આવીને કીધું અરે ભાઈ દાળ ભાત બનાવી દો. મજા આવી, મસ્તી. અને બધાએ મતલબ કોમેન્ટ મેસેજ વોટ્સઅપ પર જ્યાદા વધારે ગયું છે. એન્ડ વાત જ નહીં પૂછો. અને આજનો જે વિડીયો છે ને એના હિસાબે પણ કાલે મને કોમેન્ટ આવશે, મેસેજ આવશે, કોલ આવશે કે ભાઈ આ શું ચાલે છે તમારા ઘરે. તો મેં આજે સવારમાં કલ્પેશ પાસે ભાખરી બનાવવાનું કીધું, તો રોટલીનો લોટ બાંધ્યો હતો. તો રોટલીના લોટમાંથી પરોઠા બનાવવાના હતા સવારમાં, ચા ને પરોઠા. તો એને ફર્સ્ટ ટાઈમ રોટલી બનાવી છે. કેવો નકશો બનાવ્યો છે, કેવી રોટલી બનાવી છે એ તમે જોજો ભાઈ, બહુ મજા આવશે. અને ચલો આજે આપણે કંઈ બહુ લાંબુ ખેંચતા નથી, તો ચલો આજના સૌને હર હર મહાદેવ. ધ્યાન રાખજો, સારા સારા સપના જુઓ. ગુડ નાઇટ, ટેક કેર. અને ભાઈ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો, કારણ કે તમારા સપોર્ટ વગર આપણે અહીંયા તો નહીં જઈ શકીએ. પ્લીઝ ભગવાનના આશીર્વાદ નહીં, જેમ મને આશીર્વાદ આપો, મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો જોવો જરૂર ભાઈ. અને જે તમે આમ લાગતું હોય કે નથી બરાબર, તો ત્યાં મને કમેન્ટ કરીને કહો ભાઈ કે આ વસ્તુ નથી બરાબર, આમાં સુધારા લાવ, તો હું જરૂરથી લાવીશ. તો પ્લીઝ મારો વિડીયો જોવો, સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી કહેજો કે મારું કામ તમને કેવું લાગે છે. તો ચલો આજના સૌને હર હર મહાદેવ. ગુડ નાઇટ, બાય.